શું કરો હલા કપડા નહીં જતા ગાઈસ વાગ્યા છે હજી આપણે બગાડવાના છે જાવ છે કોને જે માતાજી ખૂબ પાઠ તો માતાજી ગુડ મોર્નિંગ તો ગાઈસ બે દિવસથી રાતનો થાય છે વરસાદ આપણે જો ગેસ પાણી પડ્યું છે વરસાદ આવે છે બહુ રાતે પાણી ગેસ કરી ગયું છે ને મારા વિવેકભાઈ ફાઇનલી જાગી ગયા છે જાગે એવા ફોન જોવાનું કરે આ બાજુ અમારે રંફા છે અને આપણે ચા પાણી કરી રહ્યા શકું અને હવે જાવ છે આપણે ફોર્મ તો ગલો ગાઈસ તમને બતાવીએ કે કેટલું પાણી છે પાણી ને કેવો છે વરસાદ જો ગાઈસ આવી રીતે વરસાદ આવ્યો હતો ને પાણી એકદમ ફૂલ ભરી ગયું છે ગાઈસ જુઓ અત્યારમાં પણ વરસાદી માહોલ છે ગાઈસ વરસાદ ક્યારે આવે એનું કોઈ નક્કી નહીં તો ચલો ગાઈસ હવે જઈએ આપણે કામમાંથી તો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે વળી પાછા આવે ગામમાં કામમાંથી આપણે છોડવાનો છે ગાઈસ પાડવાનો છે ટેકો ખાટો ખોલે છે ને આપણે ફાટ બાટ બધા પડી ગયા છે ગાઈસ બુરવાના છે જો ગાઈસ આ બાજુ છે આ બાજુ પણ ફાટ પડ્યા છે ગાઈસ આ બધું રિપેરિંગ કામ કરવાનું છે ગાઈસ તો ચલો એક ખાડો ખોદી નાખ્યો છે ને એક ખાડો છે બાકી બહાર તો ફટાફટ ખોદી નાખીએ ખોદી પછી જઈએ ગાઈસ ખાવા ઘરે વાગી જશે ગાઈસ 12:30 વાગે છે ને આપણે ખાઈને પહોંચી જશે ઘરે આ બાજુ અમારા દીશુબેન જશે અને ગાઈસ આજે વરસાદ બહુ જ ચડી ગયો છે જો ગાઈસ વાદળા થઈ ગયા છે ને વરસાદ પણ ગાઈસ આવેલો છે રાતે જાય તો વરસાદ બહુ હે રંબા હા તો જો મી આવ્યો તો બીક લાગે એવો 10 વાગે 10:30 વાગે ને વરસાદનું આગમન થાય મારા બેટી એ એકલી હવા ખાય અને આ સોડી બજાર એમ તપે તો આમ એમ પણ આ સોડીનું નહીં વિચારવાનું છે હું તે પરસ્યો હોય તો એકલી હવા ખાય તારા પંખાને હવા એને આવે તો શેટો હે પંખો તો કેટલો શેટો આમ સેજ ફેરવ તો હવા આવે એને એમ વાત છે માથે પડી તું શું કે તારાથી તું તારું શરીર લઈને મોટ ફરે કુલર લઈને જ ફરે તો એવું જ કહેવાય ને તારે આમાં ડેડો ભાઈ હોઈ ગયા છે દીશુબેન પણ હોઈ ગયા છે આ તો નથી આવતી ને ઘરે બાર મંદિરથી 10 રૂપિયા એમ કંઈ કોઈકનો વાત ના કરવાનો હોય તો સાહેબોને કંઈ કહેતા કેમ દખ્તર લઈને જો એમ એવું હોય એમ એકડા મારા પછી કે એમ ને તો ચાલ્યા કરશે કેમ તો મિત્રો વાગી જશે 12:30 વાગ્યા છે ગાઈસ આપણે આવી જતા ઘરે ખાવામાં મસ્ત રમતો બન્યું છે ડુંગળીનું શાક આ છે મગનું ગાઈસ અને છે ઘઉંની રોટલી બાટલામાં છે ગાઈસ ઠંડુ પાણી તો ગાઈસ દાદી કડાઈની બહુ તો ચલો ગાઈસ ફટાફટ ખાવા દીધું ખાઈ લઈએ પછી થોડી વાર આરામ કરીએ અને પછી શું કરો હલા કપડા નહીં જતા ગાઈસ વાગ્યા છે હજી આપણે બગાડવાના છે જાવ છે કોને શું કરે છે શું કરો હલા ગાઈસ ગુસ્સામાં છે આજ તો રમવા તડકો લાગે છે બહુ પછી કપડાં હંચે તો જોડાવે હેલો ફેમિલી 7 થઈ ગયું છે અને વાગી ગયા છે 7:30 વાગ્યા છે અને ઘર થઈ ગયું છે
જો ગઈ 7 વાગે છે 7:30 તો નહીં વાગ્યા સોરી આ બાજુ વરસાદ બહુ પડ્યો છે ગઈ જો પાછળના ભાગમાં વરસાદ આવે એ પહેલાં ખાવા પીવાનું પટાઈ નાખીએ એ વિવેક કેમ ઊંઝો છે હે કેમ હું તો હે કાધું તે તો જમવામાં આજે રફાઈ બનાવી છે અમારે મસ્ત મજાની વઘારેલી ખીચડી અને ચોળા ફળીનું શાક અને આ બાજુ અમારા દીશુબેન બાલાના શું હુવા પીવું એ આમ તો નાટક કરે હો બાજુ અમારે રંભા જમે છે ને વાગી જશે ગઈ 7:30 જેવું થવાયું છે તો ફટાફટ ખાઈ લઈએ દૂધ તો જઈને તે માં અહીંયા શું કેમ વાવાઝોડું વરાળ આવે તો કાંઈક બાવરી હાવરે માથ પડશે તો વાવ વારે આવે એટલે દોડીને જવાનું નહીં ઘરમાં જ રહેવાનું